સુરતમાં સતત પાંચમા દિવસે ધોધમાર વરસાદ પડ્યો છે। ભારે વરસાદ પડતા ઉધના વિસ્તારમાં પાણી ભરાઈ ચૂક્યા છે। ઉધના નવસારી રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। પ્રી મોન્સૂન કામગીરીના તંત્રના તમામ દાવા પોકળ સાબિત થયા। ફરી રસ્તા પર પાણી ભરાતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી। રસ્તા પર પાણી ભરાવાની સમસ્યાથી વાહન ચાલકો હેરાન થયા હતા। ટ્રાફિક બહુ છે, બધી જગ્યાએ પાણી ભરાણું છે। વરસાદ તો એટલો થયો નથી કે કેવી રીતે પાણી ભરાયું છે એ કઈ ખબર પડતો નથી। શું લાગે મહાનગરપાલિકાના અધિકારીઓ કામ નહીં કરતા? એ તો અમે એમને વિચારવું છે કે હું કરે છે કે નહીં કરતા। મારા હિસાબથી તો સામાન્ય વરસાદમાં બી આવે છે। હા, સામાન્ય વિસ્તારમાં બી વરસાદનું પાણી ભરાય છે। વરસાદ તો એટલો નથી, પરંતુ આ શું પ્રોબ્લેમ છે એ કઈ ખબર નથી પડતી। પાણી ભરાઈ જાય છે બધી જગ્યાએ। હા, બધી જગ્યા પાણી, રસ્તામાં બધી જગ્યા ભરાયેલું છે પાણી। સુરતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે। હવામાન વિભાગની આગાહી મુજબ આજે સવારથી જ શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે। ખાસ કરીને ઉધના વિસ્તારમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની છે। સતત પાંચમા દિવસે પણ ઉધના નવસારી રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે સુરત મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા કરવામાં આવેલા દાવા પોકળ સાબિત થયા છે। મનપાએ પ્રી મોન્સૂનની કામગીરી હેઠળ ગટર સફાઈ અને પાણી ન ભરાય તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવાનો દાવો કર્યો હતો, પરંતુ આ ભારે વરસાદે તેની પોલ ખોલી નાખી છે। શહેરના મોટાભાગના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે, જેને પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે।